હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ભટ્ટ સર. આજે આપણે બીજો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ એક્ઝામ માટેનો. બરાબર, કાલે એક લેક્ચર અપલોડ કર્યો મેથ્સનો સંભાવના ચેપ્ટરનો. હવે આજનો જે લેક્ચર હશે એ હશે આંકડાશાસ્ત્રનો. પણ આંકડાશાસ્ત્રનો લેક્ચર એક ભાગમાં નહીં હોય, એ આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું અને બને તો 4 ભાગમાં ડિવાઈડ કરીશું. પહેલો ભાગ આવશે મધ્યકનો, પછી આવશે મધ્યસ્થનો, પછી આવશે બહુલકનો અને એક છેલ્લો લેક્ચર, જે છેલ્લો પાર્ટ હશે, ચોથો પાર્ટ હશે, એ હશે એમસીક્યુઝ નો વિભાગ એ નો. બરાબર, એવી રીતના આપણા ભાગને ડિવાઈડ કરવાના છીએ. મારા લેક્ચર ચાલુ છે ભાઈ, એટલા માટે કઈ ટાઈમ ટુ ટાઈમ આવું રાખો તો ઘરે જતા રહો. ચાલો ચાલુ, વાંધો નહીં. આપણે એ આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એ 4 ભાગમાં કરીશું. પહેલો ભાગ આવશે એ મધ્યકનો આવશે, બીજો ભાગ આવશે એ મધ્યસ્થનો આવશે, ત્રીજો ભાગ આવશે બહુલકનો આવશે અને ચોથો ભાગ આવશે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એટલે કે આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાંથી વિભાગ એ માં શું પૂછી શકે, વિભાગ બી માં નાના નાના દાખલા પૂછે તો શું પૂછી શકે, આપણે એના વિશેની ચર્ચા કરીશું. બરાબર, 4 ભાગ બનાવવાની કોશિશ કરીશું. બરાબર, એવી રીતના આપણે આ વિડીયો મૂકીશું. આજે આપણે ચાલુ કરીએ છીએ મધ્યક. બરાબર, સાંજે વિડીયો આવી જશે મધ્યસ્થનો. બરાબર, એટલે આજના દિવસમાં 2 પાર્ટ અપલોડ થશે, મધ્યક, મધ્યસ્થ, અને કાલે બહુલક અને પછી એના એમસીક્યુઝ નો વિભાગ એ બી માં જે આવતા બધા નાના નાના દાખલાઓ. બરાબર, આવી રીતના આપણા ભાગ જવાનું છે. જેને સંભાવના જોવું હોય એ પ્લેલિસ્ટ માંથી જોઈ લેજો. બરાબર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે ગણિત વિષયને લગતી, પ્રથમ પરીક્ષાને લગતી જેટલી પણ આઈએમપી લિંકો છે અમે મૂકીશું. બરાબર, તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોશો તો તમને લિંકો પહેલી પરીક્ષા માટેની આઈએમપી બધી મળી જશે, બધા વિષયની. બરાબર, અને દરેક ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો તો બીજી લિંકો પણ તમને મળી જશે. બરાબર, તમે પ્રિપેરેશન કરી તો તમને થોડું ઈઝી રહેશે. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. બરાબર, હવે આ ચેપ્ટર કેમ અગત્યનું છે આપણા માટે? બરાબર, એક તો આ બહુ માર્કનું પૂછાય છે. વિભાગ એ માં, વિભાગ બી માં, વિભાગ સી માં, વિભાગ ડી માં, બધી જગ્યાએ તમને આના દાખલા જોવા મળશે. બરાબર, એક દાખલો પૂછાય તો પણ 10 માર્કનું ચેપ્ટર થઈ જાય, વધારે આવે છે. તો જસ્ટ કહું છું, ત્યાં તો કરવું જ જોઈએ. બરાબર, બીજી વસ્તુ બહુ ઈઝી છે. બરાબર, તો ચેપ્ટર શું છે, એની અંદર શું આવશે, તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ને, તો ચેપ્ટરમાં 3 પોઈન્ટ આવે. મધ્યક, પછી આવે મધ્યસ્થ અને પછી આવે બહુલક. હવે મધ્યકના સાંકેતિક ભાષામાં એક્સ બાર કહીશું, મધ્યસ્થ સાંકેતિક ભાષામાં એમ કહીશું અને બહુલક સાંકેતિકમાં ઝેડ કહીશું. બરાબર, હવે અહીંયા સૂત્ર તો મધ્યક 3 રીતે ગણાય. કેટલી રીતે? સીધી રીતે મધ્યક, પછી ધારેલ રીતે મધ્યક, અને ત્રીજું પદ વિચલનની રીત અથવા તો ટૂંકી રીતે મધ્યક. બોલો બરાબર. જ્યારે મધ્યસ્થમાં બહુલકમાં એવું છે નહીં. બરાબર, ઓકે. મધ્યક ગણીએ સીધી રીતે, તો સીધી રીતે મધ્યકનું સૂત્ર શું થાય? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા n. ઘણી જગ્યાએ n ની જગ્યાએ સિગ્મા fi પણ લખ્યું હોય તો એ બધું સરખું જ થાય. યા હવે આમાં ઘણી વખત છે ને xi શોધવાની હોય તો xi ને કહેવાય મધ્ય કિંમત. જેને લખવાનું હોય પેન જોડે ફેરવતા રહેજો. બરાબર, xi કેવી રીતના શોધાય? તો જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે વર્ગની 2 કિંમત હોય. બરાબર, જેને xl અને xh કહેવાય. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે તમને xi મળશે, મધ્ય કિંમત મળશે, મીન વેલ્યુ કહેવાય. બરાબર, એ જોઈ લેજો તમે. હમણાં દાખલા આવશે ત્યારે હું તમને યાદ અપાવીશ કે મધ્ય કિંમત આવી રીતના શોધાય. બરાબર, આ હતું સીધી રીતે મધ્યકનો દાખલો. બરાબર,
આવી રીતે મધ્યકના દાખલામાં આવે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. તો અહીંયા di કેવી રીતના શોધવાનું? અહીં xi હતું તો di શોધવા માટે આપણે xi તો જોઈએ જ. એટલે જો di શોધવા માટે બેસો છો ને અંદર xi નથી તો પહેલું તમારે xi શોધવાનું. xi શોધાઈ જાય પછી એનું સૂત્ર છે xi માઇનસ 1. બરાબર, આ કરશો xi માઇનસ 1 તો એ તમારે શું કરવાનું છે ભાઈ? આ જે a અમાઉન્ટ છે ને એ xi માંથી શું કરવી પડે? ધારવી પડે. તમારે નક્કી કરવાનું કે તમારે xi માંથી a કયો રાખવો છે. બરાબર, એવી રીતના સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi પતન. હવે આવશે પદ વિચલનની રીત. એને કેવી રીતના લખાય? તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi. અહીંયા ગુણ્યા h ગણા લખે છે, ગણા c લખે છે, બંને એક જ મતલબ છે. બરાબર, અહીંયા ગુણ્યા આવશે h. હવે h એટલે શું? તો ભાઈ આમાં પણ બહુ બધું કન્ફ્યુઝન છે. બરાબર, આ h અથવા તો આ c બરાબર કેવી રીતના લેવો? 12મા ધોરણમાં આ h અથવા તો c જે લેવાનું છે ને એની મેથડ અલગ છે. એકચ્યુઅલી મેથડ અલગ નથી. આપણે 10મા ધોરણમાં એનું જે કેલ્ક્યુલેશન છે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ xh અને xl નો જે તફાવત વર્ગ લંબાઈ હોય ને એ h હોય. પણ દરેક જગ્યાએ આ પોસિબલ છે નહીં. અહીંયા h લખ્યો છે એનો મતલબ એવો થાય કે HCF તમારે અહીંયા લેવાનું છે ગુસા. બરાબર, પણ આપણે શું કરીએ છીએ વર્ગ લંબાઈ જે હોય ને એ લઈ લઈએ છીએ તો લગભગ બધા 99% દાખલામાં સેટ થઈ જાય છે. જો સેટ ના થતું હોય તો તકલીફનો વિષય રહેશે. ત્યારે આ બનતો કરવાનું રાખ. બરાબર, આગળ એટલે એ શું આવશે? હું જયારે ગણાઈશ ત્યારે જ આઈડિયા આવશે. હવે અહીંયા એક વસ્તુ બીજી આવી જુઓ, યુઆઈ. એ તો કેવી રીતના ધારવાનું મેં સમજાવી દીધો. હવે બેટા યુઆઈ કેવી રીતના? તો યુઆઈ નું ફોર્મ્યુલા થાય xi માઇનસ a ભાગ્યા h. મતલબ કે તમે આ ડીઆઈ કરશો એના ભાગ્યા h કરશો, મતલબ કે એને પણ હજુ નાનું કરશો ભાગાકાર કરીને, એ જે કિંમત આવશે એને પણ નાની કરશો તો એને કહેવાશે ટૂંકી રીત. એટલા માટે અહીંયા નામ આપ્યું છે ટૂંકી રીત અથવા પદ વિચલન એટલે કે પદનું વિચલન કરવાની રીત. બરાબર, તો આવી રીતના બરાબર તમે મધ્યક ગણી શકશો. અને મધ્યક સિરિયસલી કહું છું, મધ્યકના દાખલા વધારે છે. મધ્યસ્થ અને બહુલક તો હમણાં એક લેક્ચરમાં પતી જાય. જે મગજમારી છે આની જ છે. જો તમને પ્રોપર આ 3 રીત આની આવડે, એક રીત મધ્યસ્થ ની આવડે, એક રીત બહુલક ની આવડે તો તમે લગભગ બધા દાખલા ક્રેક કરી શકશો, ગણી શકશો. અને તમને શું ના આવડે તો ખૂટતી આવૃત્તિના દાખલા એ બી આવડી જશે. જો તમે પ્રોપર આ ફોર્મ થી જશો, જે લેક્ચર છે એ ફોર્મ થી જશો તો તમને આવડી જશે. એટલા માટે મધ્યક નો આખો લેક્ચર અલગ મૂકું છું, મધ્યસ્થ નો લેક્ચર અલગ મૂકીશ, બહુલક નો લેક્ચર એટલા માટે અલગ મૂકીશ અને ખૂટતી આવૃત્તિના દાખલા છેલ્લે જ ગણાઈશ. ઓકે, આ લેક્ચર જોતા જોતા તમને લોકોને હું જે કહું, જેમ તમે પહેલો લેક્ચર મૂક્યો છે ને એમાં હું બોલીશ કે આ મોસ્ટ ટાઈમથી દાખલો, તો બેટા એ કરવાનો જ. એ મોસ્ટ ટાઈમથી દાખલો તમને તમારી પ્રથમ પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં દેખાશે રકમ બદલ્યા વગર. કીધું હશે તો કંઈક હશે તો મોઢામાંથી શબ્દ નીકળ્યો હશે. બરાબર, તો એને વિશ્વાસ કરી લેવાનો. આઈએમપી દાખલો કહું એટલે સમજી લેવાનું કે ક્યાંક મેં બોર્ડની પરીક્ષામાં કે સ્કૂલની પરીક્ષામાં એ દાખલો જોયેલો છે. મારા મગજમાં એનું નામ એના આઈએમપી કીધું, બીજા દાખલા ના કીધો હોય. અરે એવો દાખલો પૂછાશે જે એવું વિચારીને તમારો દાખલો ગણવાનો. તમારે એની પ્રેક્ટિસ કરી લેવાની. સેમ આ ચેપ્ટરમાં બી એવું થશે. આ દાખલો આઈએમપી મીન્સ તમારે કરવાનો. એમ તો આઈએમપી બોલીશ નહીં, તમારા માટે જરૂરી હશે તો જ બોલીશ. મને તો આવડે જ છે, તમારા માટે મૂકી રહ્યો છું કે તમારે જરૂર છે પ્રેક્ટિસની તો જ હું બોલીશ કે આ દાખલો કરો આઈએમપી. બરાબર, તો તમારે એની પર ખાસ ફોકસ કરવાનું. ચોપડી લઈને બેઠા હો, ગાઈડ લઈને બેઠા હો તો એમ ટિક કરી લેવાનું કે આ દાખલો તો હું રિવિઝન કરવા બેસું ત્યારે જોઈશ જ. એક્ઝામના આગલા દિવસે હું રિવિઝન લાસ્ટ ટાઈમનું કરું ને ત્યારે એ દાખલો તો જોઈને જ જઈશ. એવો દાખલો તમને એક્ઝામમાં દેખાશે. તમે નાની નાની પ્રેક્ટિસ કરીને જતા રહેશો કે આ દાખલો આવડી ગયો, આ દાખલો આવડી ગયો, તો એવી રીતના પેપર કોઈ દિવસ આવડે નહીં. બરાબર, યસ. જે પોઈન્ટ જોવાના છે એ બી કહીશું. તો ચાલુ કરીએ આપણે મધ્યસ્થ. બરાબર, મધ્યસ્થ બી થોડું જોઈ લઈએ. મધ્યસ્થ શીખવા માટે દેખાશે. બરાબર, મધ્યસ્થ એટલે કહેવાય શું? એમ. આનું સૂત્ર શું થાય? L વત્તા n ભાગ્યા 2 માઇનસ CF અપોન F કૌંસ પૂરો ગુણ્યા h. બરાબર, તો આ દાખલો સ્ટાર્ટ કેમ ન કરો? જો અલગ અલગ દાખલા ગણશો ને ત્યારે તમને આવડશે. બરાબર,
બાકી આ દાખલો સ્ટાર્ટ કેમ ન કરો? સૂત્ર તમને આવડે છે, વર્ગ કિંમત બર કિંમત બધું અંદર આપી દીધું છે, તમને વર્ગ આપી દીધા હશે, તમને બાજુમાં એફઆઈ આપી દીધી હશે, તમે દાખલો સ્ટાર્ટ કેમ ન કરશો? તો દાખલો સ્ટાર્ટ કરવા માટે મધ્યસ્થમાં હંમેશા છે ને કુલ કિંમત આપી જ દીધી હશે, જેને કહેવાય સિગ્મા એફઆઈ અથવા તો એન. આ આપી જ દીધું હશે, આ ના આપ્યું તો દાખલો સ્ટાર્ટ જ ના થાય. તો આપ્યો શું હશે? માન લો કે n બરાબર 100 આપ્યું છે, તો તમારે શું કરવાનું? n ભાગ્યા 100 ભાગ્યા 2 કેટલા થાય? તમારો દાખલો અહીંયાથી સ્ટાર્ટ થશે. તમે આ નથી ગણતા ત્યાં સુધી તમારે મેળ પડશે નહીં. ફટાફટ પાછો બેસ જા અને રીડિંગ કરવાનું ચાલુ કર. પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર. પહેલું ચેપ્ટર ના સ્ટાર્ટ કરીએ તો અહીંયા ચેપ્ટર ગણાવું છું, આ જોઈ લે અને આ જ ચાલુ કર. આમાં ધ્યાન આપ. બેસ જા. ડન? હા કે ના? બોલો, વાંધો નહીં, બોલે. યા આ કરી દીધા પછી એક બીજી કથા શું છે? સીએફ. હવે સીએફ શું હોય? તો અહીંયા માન લો કે એફઆઈ આપી દીધા, હું લખું છું 3 6 2 8 5. માન લો કે આવી સીએફ એફઆઈ આપી છે, આની મારે શું બનાવી છે? સીએફ. તો પહેલું શું કહેવાય? 3. और 3 માં 6 પ્લસ કરું તો કેટલા આવે? 9 માં 2 પ્લસ કરું તો કેટલા આવે? 11 માં 8 પ્લસ કરું તો, અને 19 માં 5 પ્લસ કરું તો, આ જે છેલ્લી જે રકમ આવશે ને એ આનું ટોટલ થતું હશે. તમે આનું ટોટલ મારો 24 થશે. સમજ્યા કે ના સમજ્યા? તમારી સીએફ સાચી છે ખોટી છે એ બી તમને અહીંયા ખબર પડી જશે. બોલો, ક્લિયર છે એકદમ? પછી આગળ શું કર્યું? પછી તમને આટલું તો જરૂરી જ છે. આટલું આવડી જાય પછી આ દાખલો તમને આવડી જશે. એલ કેવી રીતના લેવો, સીએફ કેવી રીતના લેવો, એફ કેવી રીતના લેવો એ શીખવાડીશ. અત્યારે આખો દાખલો નથી એટલે મિનિંગલેસ છે, બરાબર? તો સ્ટાર્ટિંગ આવી રીતના n/2 કરીને મૂકી દેવાનું, સીએફ કરીને મૂકી દેવાનું જ્યારે મધ્યસ્થનો દાખલો ત્યારે. પછી આગળ શું કરવું દાખલો ચલાવો ત્યારે શીખવાડું. બહુલક, બરાબર? હવે બહુલક બેટા z બરાબર l વત્તા f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 અહીંયા કૌંસ પૂરો અને ગુણ્યા h. યસ ઓર નો? તો અહીંયા બહુલકમાં કરવાનું છે, તો બહુલકની તો રકમ જ તમારે લખવાની જરૂર નથી, સીધું સૂત્ર મૂકવાનું, જવાબ મળી જશે. એ જે રકમ આપી હશે ને એમાં તમને જવાબ મળી જશે. પહેલું કામ તમારે કરવાનું, જે એફઆઈ હોય ને એફઆઈ ની લાઈન, એમાં સૌથી મોટી સંખ્યા કઈ એ શોધવાની. બોલો ડન? બસ આ કામ કરવાનું. યાદ રાખજો, મોટી સંખ્યા શું કહેવાશે? F1. બસ આટલું યાદ રાખો. આ સ્ટેપ હું દાખલો ચાલુ કરવાનો સ્ટેપ શીખવાડી રહ્યો છું. પછી તમને આગળ આઈડિયા આવી જશે કે F1 મળી ગયો, મારે શું કરવાનું, એ પ્રેક્ટિસ થી આવો. પણ દાખલો સ્ટાર્ટ અહીંયા આવી રીતે થશે, અહીંયા આવી રીતે થશે, અને અહીંયા તો નોર્મલ જે મેથડ છે એનાથી થશે. મધ્યસ્થ અને બહુલકમાં બધા લગભગ કંટાળી જાય છે. એનું રીઝન ખાલી આટલું છે કે સ્ટાર્ટ ખબર નથી, બધા મિક્સ થઈ જાય. એકલો દાખલો નથી આવડે. તમે ઘરે પ્રેક્ટિસ કરી બહુલક બેસો તો આવડશે, મધ્યસ્થ બેસો તો આવડશે, મધ્યક બેસો તો આવડશે, પણ પછી જયારે એમાં ગયું એક્ઝામ માં બધું મિક્સ. હવે એમ કીધું મધ્યસ્થ યાદ ના આવે, બહુલક યાદ ના આવે, અને યાદ આવે તારું મિક્સચર ભેગું થાય. કે જુઓ એલ એલ એચ એચ, અહીંયા એફ રખડે છે ને આમાં એફ રખડે છે, યાદ નથી આવતું. અને યાદ નથી આવતું એટલે ગયા. તો બોલો યાદ રહેશે? હવે તો આ દાખલા સેપરેટ ગણીશું એટલે આપણને મેથડ ગુસ્સે ત્યારે પૂછીશું. મધ્યસ્થ કેવી રીતના સ્ટાર્ટ થાય તો તમારે n/2 યાદ અપાવવાનું. હું કહીશ બહુલક કેવી રીતના સ્ટાર્ટ થાય તમારે યાદ અપાવવાનું. તો પછી મોટી સંખ્યા એફઆઈ માંથી શોધવાની. બોલો ડન? સ્ટાર્ટ કરીએ. આ દાખલો જાતે ગણ લો, બરાબર? ઓકે, ઉદાહરણ 1 છે. આપણે મધ્યકનો પાર્ટ સોલ્વ કરી રહ્યા છીએ. આવી રકમ પણ આપી શકે. આ બહુ મોટી રકમ છે, તો પ્રેક્ટિસ માટે છે. મતલબ આવી કઈક રકમ આપી શકે અને એવું કીધું એક આ માહિતીનો મધ્યક શોધો, બરાબર? ઉદાહરણ 1 છે, બરાબર? ચોપડીમાં, પાઠ્યપુસ્તકમાં, ટેક્સ્ટબુકમાં, જે આપણે ખોલતા નથી, બરાબર? તો આ માહિતીનો મધ્યક આપણે સીધી રીતે ગણીશું. યા કેવી રીતે? તો અહીંયા લખીશું સીધી રીતે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. કશું ના સમજણ પડે તો n. બોલ, આટલું ક્લિયર? ઓકે. હવે ભાઈ મારે શું જોઈએ? fi તો અંદર આપી જોવો જોઈએ. જોઈ રહી fi, આવી fi છે ને, xi અંદર આપી છે. હા, તો આ બંનેનો ગુણાકાર કરું અને એનું ટોટલ મારે અને સિગ્મા fi xi કહેવાય. નોર્મલ તમને ખબર જ હશે, બરાબર? તો
અહીંયા હું fi xi ની એક લાઈન બનાવીશ, એક ખાનું બનાવીશ, બરાબર. અહીંયા શું 10 એકા 20 એકા 36 તરી 100 પછી 40 ચોક 100 50 તરી 100 56 દુ 100 6 ચોક 24 200 7 ચોક 28 200 72 એકા 80 એકા 88 દુ 176 સરસ 92 તરી 200 અને 95 એકા આનું ટોટલ મારશો તો આવશે 1779 ભાઈ. તો આને કહેવાય શું? સિગ્મા fi xi. આનું ટોટલ મારશો તેનું ટોટલ આવશે 30, એને કહેવાય સિગ્મા fi. તો આપણે અહીંયા ડેટા જોઈએ છે, આપણને મળી જશે. એ સિગ્મા fi લખો, કેમ એટલે તમને મજા આવે. તો સિગ્મા fi xi કેટલા બેટા? 1779 ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 30. હવે 1779 ડિવાઇડેડ બાય 30 કરશો તો આન્સર આવશે 59.3. એટલે કે x બાર બરાબર મળશે તમને ભાઈ શું? 59.3 લખવાનું. આ માહિતીનો મધ્યક 59.3 મળે છે. બોલો ઈઝી. આ સીધી રીતે મધ્યકનો દાખલો હોય, સીધી રીતે મધ્યકમાં હવે રકમ ચેન્જ કરીશું આપણે. રકમ ચેન્જ કરીશું તો દાખલાની મેથડ થોડી ચેન્જ થશે. હવે હું તમને એવો દાખલો ગણાવું છું જેમાં આ xi આપેલી હશે નહીં, આપણે શોધવાની. બોલો ક્લિયર? આ xi આપેલો દાખલો. હવે બીજો દાખલો ગણીશું જેમાં xi આપી હશે નહીં. તો આપી હશે નહીં એની આઈડિયા ક્યાંથી આવશે કે ભાઈ વર્ગ આપ્યા હશે. શું આપ્યા હશે? અહીંયા વર્ગ આપ્યા હશે અને અહીંયા fi આપી હશે. તમારે અહીંયા xi બનાવવાની, પછી fi xi નો ગુણાકાર કરવાનો. તો xi શું દ્વારા દાખલો શીખીએ છીએ, ગણવાનો તો સીધી રીતે છે. બોલો ક્લિયર? ઓકે. બીજો દાખલો સીધી રીતે જ મધ્યક શોધવાનો દાખલો, પણ એમાં રકમ ચેન્જ. બરાબર? વળી પાછો યાદ રાખજો, માર્ચ 2022 માં પૂછાઈ ગયો છે. આઈએમપી. બરાબર ભાઈ? આઈએમપી તો હું બોલું છું બેટા. બરાબર? વર્ગ આપ્યા છે 10 થી મળી ગયું, 25 થી 40 થી 55 થી 70 થી 85 થી 100 અને fi કેટલી આપી છે? 2 3 7 6 એટલે 100 નહીં 6. સીધી રીતે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. સિગ્મા fi એનું ટોટલ મારો કેટલું થાય છે? 30. બોલો બરાબર? તો સિગ્મા fi ની જગ્યાએ હું નીચે લખી નાખીશ 30. મારે જોઈએ છે fi xi નો ગુણાકાર. મારે જોઈએ છે fi xi નો ગુણાકાર. બરાબર? એમાં હું અહીંયા બનાવીશ xi. બોલો બરાબર? હા પણ બરાબર? પછી મને xi મળી જાય, fi મળી જાય, એટલે અહીંયા હું શું કરીશ? fi xi નો ગુણાકાર, એનું ટોટલ મારીશ એટલે મને સિગ્મા fi xi મળી જશે ભાઈ. બરાબર? તો ક્લાસ ઇન્ટરવલ આપ્યા છે એવું કહેવાય ને. ક્લાસ ઇન્ટરવલ હોય ત્યારે આપણે મિડ વેલ્યુ xi ફાઇન્ડ કરવી પડે. બરાબર? ચાલુ કરીએ ભાઈ. ચાલુ છે ને? તો આવું મોઢું કેમ બનાવું છું? તો xi થાય કેવી રીતે? તો આ બંનેનું ટોટલ 25 + 10 કેટલા થાય? 35. 35 ભાગ્યા 2 કેટલા થાય? 17.5. આપણે xi ની સૂત્ર બી લખી નાખીએ, કોઈને જરૂર પડે તો. xi કેવી રીતના શોધાય? તો વર્ગનું ટોટલ ભાગ્યા 2. વર્ગનું ટોટલ એટલે આનું ટોટલ ભાગ્યા 2. બીજાનું ટોટલ કરીએ. 25 + 40 કેટલા થાય? 25 + 40 કેટલા થાય? 65. ને 65 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવશે? તો બીજાનો જવાબ શું આવ્યો? 32.5.
એ ના ત્રીજું 95 + 40 કેટલા થશે 95 95 ભાગ્યા 2 કેટલા થાય બોલો ભાગના 70 + 55 કરો એના ભાગ્યા 2 કરો તો જવાબ મળશે 62.5 અને 70 + 85 કરો અને 85 ભાગ્યા 2 કરો તો જવાબ મળશે 77.5 100 + 85 કરો 185 185 ભાગ્યા 2 કરો તો જવાબ મળશે 92. બરાબર. તો આવી કથા દર વખત કરવા બેસવાની નહીં. પહેલો જવાબ શોધી લીધો. કેટલો આવ્યો પહેલો જવાબ 17.5. હવે 25 માંથી 10 જાય કેટલા રહે 25 માંથી 10 જાય તો 15. તો આમાં 15 પ્લસ કરો 7 ને 5 12 નો બગડો વધી પડી 1 32 ને 0.5 આવી ગયો બીજા જવાબ. તો 32.5 માં વળી પાછા 15 પ્લસ કરો એટલે 47.5 47.5 માં 15 પ્લસ કરો 62.5 62.5 માં 15 પ્લસ કરો 77.5 એમાં 15 પ્લસ કરો તો 92.5. જો આવું કરશો તો ઈઝી રહેશે. પેલી રીતના ગણો તો મને વાંધો નથી. બોલો ઈઝી. ઓકે ઈઝી છે. ઓકે હવે અહીંયા હું fi xi નો ગુણાકાર કરીશ તો 17.5 ગુણ્યા 2 કેટલા થાય 35. 32.5 ગુણ્યા 3 કેટલા થાય 97. પછી 47.5 ગુણ્યા 7 કેટલા થાય 332.5. 62.5 ગુણ્યા 6 કેટલા થાય 300 ને પછી 77.5 ગુણ્યા 6 કેટલા થાય 465 અને 92.5 ગુણ્યા 6 કેટલા થાય 500 ને દિવાળી આવી ગઈ. બરાબર. આનું ટોટલ કેટલું થાય છે તો થાય છે 1860. બરાબર ને 1860 અને કહેવાય સિગ્મા fi xi. બરાબર. હવે સિગ્મા fi xi એની જગ્યાએ શું મૂકીશ 1860 0 0 કેન્સલ 186 ડિવાઇડેડ બાય 3 કરશો આન્સર કેટલો આવે છે 62. તો ભાઈ આ માહિતીનો મધ્યક 62. આગળ હવે એ જ દાખલાની રીતમાં આપણે એ દાખલો ગણવાનો જો તકલીફ પડી આપણને કેમ કે ગુણાકાર કરવો પડે ને તો ગુણાકાર મોઢેથી ઈઝીલી થાય એવો હતો નહીં. ફોર એક્ઝામ્પલ એમાં કેવું થયું 7 ગુણ્યા 47.5 તો તમારે પેન્સિલ કે પેનથી ગુણાકાર કરવો પડશે. હા કે ના કેલ્ક્યુલેટર આપણી જોડે 12મા ધોરણ વાળાની જેમ હોતું નથી. તો હવે અઘરું પડે છે ને તેના માટે અહીંયા એક બીજી રીત છે. ધારેલ રીતે મધ્યક કરશો ને તે દાખલો ઈઝી થઈ જશે. આપણે એ જોઈએ. બરાબર. તે જ રકમ લખીશું. કઈ રીત ધારેલ રીતે મધ્યક ધારેલ મધ્યક જે મધ્યક કેવું હોય આપણે ધારતા નહીં. ઓલી મારી પતંગ આવે ને પેલી પતંગ મારી વર્ગ શું છે બેટા બોલજો ને વર્ગ. હા 10 થી 25 પછી હલ્લુ 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 25 થી 40 પછી ઓકે 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 પતિ भी सहजू बाजू में ऐसा बोलता है બે હે 2 3 ટોટલ કેટલું આને શું કહેવાય હવે ધારેલ રીતે મધ્યક ગણવાનું કઈ રીતે તો ધારેલ રીતે મધ્યકનું સૂત્ર થાય x બાર બરાબર a વત્તા સિગ્મા fi ભાગ્યા સિગ્મા બોલો હા કે ના. તો એના માટે કથામાં આપણી જોડે fi છે di છે. di કેવી રીતના આવશે xi માઈનસ a. તો di મેં જ્યારે સમજાવ્યું ત્યારે di શોધવાની આવે ત્યારે પ્રેમથી પહેલા xi શોધી લેવા નહીં. તો xi તમને આપણે આગળ શોધી દી. આ પાડો ફટાફટ. અહીંયા કેટલું હતું 17 પોઈન્ટ પછી બોલાડો ફટાફટ 32.5 પછી 47.5 પછી 62.5 પછી 77.5 પછી બરાબર. આ તો મેં તમને આગળ જે કીધું એ પ્રમાણે તમારે મધ્ય કિંમત શોધી નાખવા નહીં. હવે આપણે આગળ શેની જરૂર છે di. di કેવી રીતના મળશે xi માઈનસ a. મેં તમને આગળ જ્યારે સમજાવ્યું ને
સ્ટાર્ટિંગમાં ત્યારે મેં કીધું કે ભાઈ એ કેવી રીતના ધારવાનો, તો તમારે એ xi માંથી ધારવાનો. આનું સોર્ટિંગ એવું થાય તો વચ્ચેની કિંમત ધારવાની, જરૂરી નથી હો. તમે આને ધારશો તોય જવાબ આવશે, તમે આને ધારશો તોય જવાબ આવશે, અને તમે આને ધારશો તોય જવાબ આવશે. કોઈ જ એવો નિયમ નથી કે એ કયો ધારવો. આ પહેલા યાદ રાખી લેજો, તમારી મનના મરજીની રીત છે, પણ અમે દાખલો ઈઝી થાય એના માટે વચ્ચેની રકમ ધારીએ છીએ. બરાબર? તો આપણે ધારીશું અહીંયા 47.5 અને શું ધારીશું? a. અને આ a ની જગ્યાએ બાજુમાં લખીશું કે ભાઈ મેં a શું ધાર્યું છે? 47.5. હવે અહીંયા બધા જે ડખો કરે છે ને એ ડખો બતાવ્યો. બરાબર? જે રકમ ધારી છે ને એની સામે શું મૂકી દેવાનું? આટલું કરી દેવાનું. હવે 47 માંથી 17 માઈનસ નથી કરવાના, 17 માંથી 47 માઈનસ કરવાના, કેમ કે xi પહેલો છે તો આને xi કહેવાય. એમાંથી આપણે a માઈનસ કરવાનું. તો 17 માંથી 47 માઈનસ કરો, કેટલા થાય? -30. ઓકે, માઈનસ 32 માંથી 47 માઈનસ કરો, માઈનસ 62 માંથી 47 માઈનસ કરો, અને 77 માંથી 47 માઈનસ કરો, અને 92 માંથી 47 માઈનસ કરો. બોલો હા કે ના? તો મને xi મળી ગયો, મને di મળી ગયું, તો મારે હવે fi di કરવું છે, થઈ શકે? fi di. બરાબર? તો fi di માટે મારે શું કરવાનું? અહીંયા વળી પાછા લોચા. આપણે હવે અહીંયા xi di નો ગુણાકાર કરવા માંડીએ, આમ હેતમાં આવી ગયા ને. બરાબર? તો શું કરવાનું? fi di. બરાબર? હું આવી રીતનાની સિસ્ટમ રાખું છું જેના કારણે મારે લોચો ના આવે તો પેન્સિલ થી આમ કરી જ નાખું. યસ, તો મારે અહીંયાથી લોચો વાગવો જોઈએ નહીં. 30 દુ કેટલા થાય? -60. 15 તરી કેટલા થાય? -45. 7 ગુણ્યા 0 કેટલા થાય? 0. તો જો આગળ 0 વધતા જ જાય છે, એમાં કશું આવે નહીં. 15 છંગ કેટલા થાય? 90. 6 તરી કેટલા થાય? 180. 45 છક કેટલા થાય? 200 ને. હવે આટલાનું ટોટલ અલગ મારવાનું, આટલાનું ટોટલ અલગ મારવાનું. યસ ઓર નો? તો 60 અને 45 કેટલા થાય? -105. 270, 180 અને 90 નું ટોટલ કેટલું થાય? જરા કરો જોઈએ. તો એક જણ કેલ્ક્યુલેટર બેલ્ક્યુલેટર તો કરજો કે હું લીધા કર બેઠો છું. 540. આર યુ શ્યોર? વત્તા 540. અહીંયા લખવાનું 540 માઈનસ 105. કેટલા જો જોઈએ? 435 આવી ગયા. એ બી કેવા આયા? પ્લસ. તો આને શું કહેવાય? સિગ્મા fi di. બોલો ક્લિયર? હવે એ બધી વસ્તુ આમાં મૂકીશું તો આપણે એ શું ધાર્યો તો? 47.5. સિગ્મા fi di શું આયા? 435. સિગ્મા fi આપણી જોડે કેટલા હતા? 30. 435 ભાગ્યા 30 કરો, શું જવાબ આવે છે? 14.5 જવાબ આવશે. કેટલો આવશે? એમાં 47.5 પ્લસ કરો, જવાબ આવે મને કહો. 62 જવાબ આવે છે? ઓકે, તો x બાર બરાબર અહીંયા જવાબ શું આવશે? 62. આવી રીતના દાખલો પૂરો થાય. બરાબર? આમાં શું ધ્યાન રાખવાનું હતું? આમાં ધ્યાન રાખવાનું હતું કે di ગણાય કેવી રીતના? આમાંથી આ માઈનસ કરો તો નિશાનીના લોચા. બરાબર? બીજું ઉતાવળમાં fi di કરવાનું છે, પણ હવે xi di કરી નાખો તો એ લોચા. તો બધું કરવાનું નથી. આ ધ્યાન રાખો તો આ દાખલામાં લોચો આવશે નહીં. બરાબર? આનું સરવાળો કરવામાં આવે, આનું ટોટલ મારવામાં ધ્યાન રાખવાનું. પ્લસ વાળાનું ટોટલ અલગ, માઈનસ વાળાનું ટોટલ અલગ, પછી બેની સરવાળા બાદબાકી અલગ કરીને જવાબ લાવવાનો છે. જો અહીંયા 540 માઈનસ હોત તો જવાબ -435 આવે. એ પણ ધ્યાન રાખવાનું. જવાબમાં પણ આન્સરમાં બી લોચો આવવો જોઈએ નહીં. બોલો ક્લિયર? ઓકે. હજુ બી દાખલો ઘણો મજા નહીં. કેમ મજા નહીં? કે છેલ્લે ગુણાકારમાં તો લોચા જ પડ્યા. મોટી મોટી સંખ્યાથી 280 પહોંચ્યા હતા. લાઈક કયો ગુણાકાર તમને કહું? 45 ગુણ્યા 6
270 હજુ બી રકમ મોટી હતી તો હજુ બી મધ્યક વાળાએ આપણને છૂટછાટ આપી છે કે હજુ એક ત્રીજી રીત વાપરી શકો, ટૂંકી રીત. કઈ? તો આપણે જે દાખલો ગણીશું ટૂંકી રીતે ગણીશું. જો એમાં ઈઝી થઈ જશે, બરાબર? દાખલો લાંબો થઈ જશે પણ ગણતરી ઈઝી થઈ જશે. તો આપણે એ જોઈએ, બરાબર? સેમ આ રકમ આપીએ તો આપણે xi તો શોધવી જ પડશે, કેમ કે ui શોધવા માટેનું બી સૂત્ર શોધું xi - a ભાગ્યા h. એટલે આપણે અહીંયા બી xi શોધવી પડશે, અમે રેડીમેડ મૂકી દીધી છે, બરાબર? આગળ હવે મારે અહીંયા કરવાનું શું? ui શોધવાની. શું શોધવાનું બેટા? તો પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ, મારે કયા કયા ડેટાની જરૂર પડશે. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h, બરાબર? a તો હમણાં હું એક્સરસાઇઝ કરી છે એમાંથી a ધારી છે એટલે એ તો મને મળવાનો જ છે. મારે જોઈએ છે fi ની જોડે શું જોઈએ છે? ui, બરાબર? તો ui કેવી રીતના કરીશું? તો ui સૂત્ર શું છે? xi - a ભાગ્યા h, બરાબર? આપણે આગળના દાખલામાં a 47.5 ધાર્યો તો, આપણે અહીંયા બી એનું જ ધાર્યું છે, આપણે એને ચેન્જ કરતા નથી. તો આ મારો શું છે? આ મારો શું છે? a, બરાબર? બોલ આટલું ઈઝી. હવે 17 માંથી 47 જે આન્સર કેટલો આવતો હતો? 17 માંથી 47 જે આન્સર કેટલો આવતો હતો? -30. અહીંયા માઈનસ, અહીંયા 15, અહીંયા 30, અહીંયા, બરાબર? તો અહીંયા મેં આજે કર્યું એને કહેવાય xi - a. હજુ મારા બધાને નાનું કરવું હોય તો મારી જોડે કંઈક એવું હોવું જોઈએ જેનાથી હું એને ડિવાઈડ કરી શકું. જો મેં તમને કીધું તે પ્રમાણે આપણે ચોપડીની રીત છે, ચોપડીની રીત અત્યારે શોર્ટકટમાં જઈશું, બાકી આની ઓરિજિનલ મેથડ અલગ છે, બરાબર? જેટલી બી અમાઉન્ટ છે ને 15, 30 અને 45 એનો કાઢવાનો ગુસા આવે 15. શું આવે? અને એના કારણે આ બધાને 15 વડે ભાગવાના. આ ઓરિજિનલ મેથડ. h નો મતલબ જ HCF ને HCF નો મતલબ જ ગુસા થાય. પણ આપણે અહીંયા જે દેશી સિસ્ટમ ચાલી રહી છે અત્યાર સુધીને એ પરફેક્ટ પણ બેસે છે, એટલે આપણે અહીંયા વધારે મગજ મારી છોકરાઓને આપવી નથી. 25 માંથી 10 જાય તો 15. તો આપણે બધાને અહીંયા કેટલા વડે ડિવાઈડ કરીશું? 15 વડે. હવે આને 15 વડે ડિવાઈડ કરવાનો, આને, આ બધા. અહીંયા જવાબ શું આવશે? -1 -2 1 2 અને 3. બોલો ઈઝી છે? હા કે ના બોલો? ઓકે, તો અહીંયા શોર્ટકટ શીખવાડો, બરાબર? આજે ભાઈ इसको जाने देने का, बराबर? यहाँ पे 0 लिखने का, ऊपर -1 2 जवा देવાનું, નીચે +1 2 જવા દેવાનું, કેમ કે આન્સર એ જ આવશે. એટલે તમે આનો જ યુઝ કરી રહ્યા છો. બસ તમને એટલી ખબર પડી જાય કે મેં h ધાર્યો એ કયો ધાર્યો. ડન? ઈઝી. ઓકે, હવે મારે અહીંયા શું જોઈએ છે? fi ui નો ગુણાકાર. શું જોઈએ બેટા? તો અહીંયા હું કરીશ fi ui. બોલો બરાબર? હવે fi નો ui તો પ્રેમથી પાછો આમ કરી દઈશું. હવે જો 2 દુ 3 એકા પણ કેવા? અહીંયા 6 એકા 6 દુ 17. હવે જો આનું ટોટલ તમને મજા આવશે. યસ? 4 ને 3 કેટલા થશે? -7. આનું કરો. કેટલું થશે? +36. તો +36 માંથી 7 માઈનસ કરો, આન્સર કેટલો આવશે? 29. અહીંયા શું છે? સિગ્મા fi ui બરાબર 29. બોલો ઈઝી છે? પેલા સૂત્રમાં મૂકીશું. a સુધારે તો આપણે 47.5. સિગ્મા fi ui શું આવ્યું? 29. સિગ્મા fi શું આવ્યું? 30. અને h કેટલો છે આપણો? આ h કેમનો આવ્યો? આની વર્ગ લંબાઈ. 25 માંથી 10 જાય તો h કેટલો આવશે? બરાબર? એવું ના કહો પડે, અહીંયા લખી નાખું છું. h બરાબર xh માઈનસ xl. 25 માઈનસ 10 તો જવાબ શું આવશે? આવી રીતના h આવ્યો, બરાબર? કદાચ તમને ના સમજણ પડે તો આ લખવાનું નથી, ડાયરેક્ટ જ આપણે મૂકી દેવાના. સૂત્ર ક્યાંય મૂકવાનું નથી, આ તો શોધવા માટે છે, બરાબર? 15 દુ 47.5 વત્તા 29 ભાગ્યા 2 કેટલો જવાબ આવે છે?
62 જવાબ આવી ગયો. તો અહીંયા પણ વળી પાછું x બાર બરાબર શું જવાબ આવે છે? તો તમે અહીંયા જોઈ શકો છો, ધારેલી રીતે કરો, સાદી રીતે કરો, તો પદ વિચલન કે ટૂંકી રીતે કરો. જવાબ 62 નો 62 જ રહ્યો, બદલાયો નહીં. હવે તમારે નક્કી કરવાનું કે તમને કઈ રીતે આ દાખલો ગણવો ગમશે. હવે સીધી રીતે ગણો તો સીધા રહેશો, ટૂંકી રીતે ગણશો તો ટૂંકા રહેશો, ધારીને કરશો તો મળશે નહીં. Done? આવડશે? શું જ બેટા ચિંગમિયું અટકાવ. આ દાખલો ખૂટતી આવૃત્તિનો. પહેલા અહીંયા હું ક્લિયર કરી દઉં કે આ ખૂટતી આવૃત્તિનો દાખલો છે મધ્યકનો, બરાબર? પણ અહીંયા જુઓ, મધ્યકમાં ખૂટતી આવૃત્તિ 5, બરાબર? તો આ દાખલો ગણવા બધાને કન્ફ્યુઝન થાય. કઈ રીત વાપરવી? અહીંયા ફિક્સ કરી નાખીશું, ડીઆઈ વાળી રીત વાપરીશું, ધારેલ મધ્યકની રીત. આ મગજમાં પહેલા ઘૂસાડ લેજો. કઈ રીત? અહીંયા કોઈ બીજી રીત વાપરવાને આપણે કોઈ બહાદુર બનવું નથી. જે આપણા પ્રોપર જે આપણું પાઠ્યપુસ્તક શીખવાડે છે આપણે એ પ્રમાણે જઈએ છીએ. બોલો ડન? ઓકે. અહીંયા મેન કન્ફ્યુઝન શું થાય? આપણે સૂત્ર લખી નાખીએ એટલે આપણે જે આગળ વધતા જઈએ દાખલામાં. x બાર બરાબર a વત્તા સિગ્મા fi u અરે જો આવું થાય પછી ભાગ્યા સિગ્મા, બરાબર? મને મધ્યક કેટલો આપ્યો છે? આ મને રકમ આપી દીધો, હું અહીંયા મૂકી દઈશ, બરાબર? એ મારે ધારવો પડશે. સિગ્મા fi di મને તો જ મળશે, અને સિગ્મા fi મારી જોડે છે નહીં. તો પહેલું કામ સિગ્મા fi નું કરીશું, આનું ટોટલ મારીશું. ટોટલ કેટલું થાય બોલો? 44 + f, રાઈટ? તો અહીંયા મારી જોડે ટોટલ થાય છે સિગ્મા fi બરાબર 44 બોલા ક્લિયર? તો હું સિગ્મા fi મૂકી દઈશ, આની જગ્યાએ મૂકીશ 44 + f. બોલા આટલું ક્લિયર? આટલું સમજણ પડશે? હવે મારે બે વસ્તુ રહી બાકી, સિગ્મા fi di. એમાં મારી જોડે fi તો છે, di માટે મારે શું શોધવું પડશે? xi. એક્ઝેક્ટલી. તો અહીંયા શું કરીશ? હું xi શોધીશ. xi કેવી રીતના શોધાશે? આ બંનેનું ટોટલ ભાગ્યા 2, 11 + 13 ભાગ્યા 2 હાઉ મચ? 12. હવે 13 માંથી 11 જાય કેટલા રહે? 2. તો 12 માં 2 ઉમેરીશ તો કેટલા આવશે? 16. બોલો પેલા કરતા ઈઝી લાગ્યું? કેમ કે આ સીધું ટોટલ જ મારવાનું આવ્યું, બરાબર? હવે મારે કરવાનું શું? અહીંયા શું શોધવાનું બેટા? di બરાબર xi માઈનસ a. હવે હું a શું ધારીશ? તો મેં ચોખ્ખું લખી દીધું કે એ તમે ખૂટતી આવૃત્તિની સામેની મધ્ય કિંમત જ ધારી શકો. ત્યાં ખૂટતી આવૃત્તિ શું છે? અહીંયા ખૂટતી આવૃત્તિ શું છે? તો દાખલો તો અહીં ઓકે. અહીંયા ખૂટતી આવૃત્તિ બેટા છે f. તો મારે એની સામેની રકમ જ એ ધરાશે. અહીંયા હું મારી રીતે 18 કે 16 ધારીશ તો આન્સર આવશે નહીં. ઓકે, તો એની સામે શું મૂકી દઈશ? બોલા ટુ ક્લિયર? ઓકે. 12 માંથી 20 જાય કેટલા આવે? પછી અહીંયા 14 માંથી 20 જાય તો -6, 16 માંથી 20 જાય તો -7, 18 માંથી 20 જાય તો બરાબર, 22 માંથી 20 જાય તો 24 માંથી 20 જાય તો 4. બોલો ક્લિયર? પછી હું શું કરીશ? fi di નો ગુણાકાર અહીંયા કરીશ. fi di 8 સિત્તા 56 9 ચોક -36 13 દુ પછી 0 ગુણ્યા f તો હવે અહીંયા 2f ગણા બહાદુર લખો. કા f લખાયું કશું આવશે નહીં. 5 દુ ચોખ્ખું બરાબર. આનું ટોટલ અલગ, આનું ટોટલ અલગ. તો એનું ટોટલ મારશો તો આવશે જવાબ -128. કેટલો? આ શું આવ્યું? સિગ્મા. બોલો ક્લિયર? ઓકે. તો સિગ્મા fi di ની જગ્યાએ શું લખીશ? -128. મેં a શું ધાર્યો? બોલો અહીંયા સુધી ક્લિયર છે? હવે આનું સોલ્યુશન શું કરવાનું? આ 18 માંથી 20 કાઢ નાખો. અહીંયા સામે શું આવશે? 18 માઈનસ 20 બરાબર -128 ભાગ્યા 44 વત્તા f. અહીંયા કેટલું આવશે?
-128 ભાગ્યા 44 વત્તા 1 આને અહીંયા ગુણી નાખીશું તો -2 44 વત્તા 1 બરાબર -128 તો 44 નું કેટલા થશે પ્લસ માઈનસ -2f બરાબર -128 -128 ના બાજુ લઈશ ને 2f ને પેલી બાજુ મોકલી દઈશ -88 વત્તા 128 બરાબર 2f 128 માંથી 88 કાઢો કેટલા આવે છે 40 બરાબર તો અહીંયા આવશે 40 બરાબર 2f અહીંયા લખીશું તો ભાઈ 2f બરાબર 40 f બરાબર 40 ભાગ્યા 2 તો ખૂટતી આવૃત્તિનો જવાબ બેટા શું આવ્યો તો ભાઈ ખૂટતી આવૃત્તિ કેટલી મળશે બોલો ઈઝી હોય વળી પાછું ધ્યાન રાખવાનું શું કે ભાઈ જે ધારવાનું છે ને શું ધારવાનું બાકી કોઈ જગ્યાએ નથી રીત કઈ વાપરવાની તો ડીઆઈ વાળી ધારેલ મધ્યકની રીત કે ધારેલ રીતે મતલબ તમે જે ના શબ્દો વાપરો છો અઝ્યુમ મેથડ બરાબર ઇંગ્લિશ વાળા ડન આ ગણવાનું આ પૂછાયો છે આઈએમપી દાખલો છે આ દાખલો પૂછાયો છે મે 2021 માં બરાબર તો આ દાખલો જો તમને આવડે પ્રોપર રીતથી તો એક્ઝામમાં ખૂટતી આવૃત્તિનો મધ્યકનો દાખલો પૂછાય તો તમને 100% આવડી જાય તો આની પ્રેક્ટિસ ખાસ કરવાની રહેશે કઈ ખબર ના પડે તો કમેન્ટમાં પૂછજો હું શીખવાડી દઈશ બરાબર ટાઈમ બગાડીને બી એક બીજો આવો દાખલો તમને ગણાઈ દઈશ હવે અગત્યનો દાખલો ખૂટતી આવૃત્તિ કેવું કશું નથી પણ અહીંયા તમે આ જો વર્ગ જોશો આ માહિતીનો મધ્યક શોધ એવું કીધું છે અહીંયા જે વર્ગ જોશો એ 50 થી 52 પછી 53 થી ચાલુ થાય મતલબ કે અસતત આવૃત્તિ વિતરણ શું કહેવાય એના અસતત આવૃત્તિ વિતરણ તો આમાં પહેલા તો આ માહિતીનો મધ્યક શોધવાનું કીધું તો મધ્યક શોધવા માટે આપણે કઈ રીત વાપરીએ એવું મેટર કરે છે તો આવડી મોટી રકમ હોય હજુ આનો xi કરીશ તો એવી રકમ 50 + 52 ભાગ્યા 2 કરીશ તો કેટલા આવશે 100 102 ભાગ્યા 2 કરીશ એટલે સમથિંગ અબાઉટ 51 ની આજુબાજુ આવશે તો 51 ગુણ્યા 15 બહુ મોટી અમાઉન્ટ થશે ને ગુણાકાર કરવામાં તો અહીંયા હું સીધી ટૂંકી રીત વાપરીશ તો જેનાથી મને ગુણાકાર ઈઝી પડે બરાબર આનો જવાબ છે કે કદાચ એવું પૂછે તમે આમાં કઈ રીતનો ઉપયોગ કરશો તો ભાઈ અમે અહીંયા પદ વિચલન અથવા તો ટૂંકી રીતનો ઉપયોગ કરી શું કેમ તો અહીંયા જે ગુણાકાર છે આપણને ઈઝી લાગે બરાબર હવે બીજી વસ્તુ આપણે અહીંયા સૂત્ર લખી દીધું x બાર બરાબર a વત્તા સિગ્મા fy uy ભાગ્યા સિગ્મા fy ગુણ્યા h આટલું ક્લિયર હવે અહીંયા બેટા સૌથી મોટી તકલીફ પડશે જો હું દાખલો ગણીને અત્યારે એડવાન્સમાં કહી દઉં શું તકલીફ પડશે h ધારો h શું ધારો આપણો નિયમ પ્રમાણે 52 - 50 કેટલા આવે 2 મૂકીને દાખલો ગણશો જવાબ આવશે નહીં 110% that is the sure thing તેમાં કંઈક અહીંયા ગેમ છે ને ગેમ એ છે કે અહીંયા અસતત આવૃત્તિ વિતરણ આપ્યું જો સતત આપ્યું હોત ને તો તમારો જવાબ સાચો પડે હવે એ બસ એટલું આમાં શીખવાનું આવશે બાકી જેમ દાખલો ગણીએ છીએ એમ ગણતા જઈએ ઓકે અહીંયા આપણે પહેલું જ શોધીશું શું xi 50 + 52 ભાગ્યા 2 તો જવાબ આવશે 51 આ પાડ દો હવે એક વસ્તુ નોટિસ કરજો 55 + 53 ભાગ્યા 2 કરો કેટલા થાય મતલબ દબાય 55 + 53 ભાગ્યા 2 કેટલો જવાબ આવ્યો 54 અહીં નોટિસ કરો 51 માં કેટલા ઉમેર્યા તો 54 થયા 3 ઉમેર્યા 52 માંથી 50 છે કેટલા આવતા હતા તો અહીંયા શોર્ટકટ કામ કરતો નથી અહીંયા બધામાં 3 ઉમેરવા પડશે બરાબર એનું રીઝન છે કે અહીંયા પેલું કન્ટિન્યુટી જે જોઈતી હતી ની છે નહીં તો શીખવાડું છું બરાબર પછી અહીંયા 58 + 56 ભાગ્યા 2 કરશો તમારો જવાબ આવશે 57 પછી અહીંયા આવશે 60 અહીંયા આવશે 63 મતલબ મેં બધામાં કેટલા પ્લસ કર્યા આ લખવાનું નથી આ ખાલી તમને શીખવાડું છું તમારા +3 બતાવવાના નથી બોલો આટલું ક્લિયર હવે આગળ હું શું કરવા માટે જઈશ મારી અહીંયા શું જોઈએ બેટા ui તો ui બરાબર xi - a ભાગ્યા h હું પૂછી નાખો ત્યારે ખબર પડશે ને ઓકે હવે અહીંયા નોટિસ કરો કે હું અહીંયા a ધારું છું 57
તમે બીજું કંઈ પણ ધારી શકો, પણ મેં કીધું એ પ્રમાણે મિડલ વેલ્યુ ધારવાની. એની સામે પ્રેમથી શું મૂકી દઈશું? બરાબર. આગળ અહીંયા આવશે fi ui, એમાં બી સામે શું મૂકી દઈશું? આટલું ક્લિયર? ઓકે. હવે ui કરવા માટે 51 માંથી 57 કાઢો. કેટલા આવે? 54 માંથી 57 કાઢો, પછી 60 માંથી 57 કાઢો, 63 માંથી 57 કાઢો. ઈઝી. આ જવાબ આવી ગયો. હવે અહીંયા શું હતું? 52 માંથી 50. આપણી જૂની નિયમ પ્રમાણે 52 માંથી 50 કરું તો મારે h આવે તો 2 આવે. હું આ બધાને 2 થી ભાગું તો 6 ભાગ્યા 2 કરું, જવાબ શું આવે? 6 ભાગ્યા 2 કરું તો જવાબ શું આવે? -3. 3 ભાગ્યા 2 કરું જવાબ શું આવે? 1.5. તો આવું તો કઈ હોય? આવું હોય નહીં. તો આપણે ખોટું કરી રહ્યા છે એક્ચ્યુઅલી માં. એ ખોટું નથી આપ્યું, રકમ સાચી જ છે. આપણો મિસ્ટેક કરી છે તો આવું આવશે નહીં. તો અહીંયા શું આવશે? તો અહીંયા નોટિસ કરવાનું. જો શીખવાડું, લોજિકલી શીખવાડું છું, બાકી પછી તમે સમજી જશો. આ તમે શોધ્યું ને, તેમાં કેટલા ઉમેરો છે? તો એ ત્યાં 3 મૂકવાના છે. આ લોજિક. પણ આનું ઓરિજિનલ શું છે તે શીખવાડું. આ વર્ગ જે અસતત આપે ને સતત કરવો પડે. તો 50 માંથી 0.5 માઈનસ કરો આપણે કેટલા આવે? જોઈ લખું. 50 માંથી 0.5 માઈનસ કરો તો કેટલા આવે? 49.5. આમાં પ્લસ 0.5 પ્લસ કરો આપણે તો આનો જવાબ શું આવે? 52.5. પછી અહીંયા જો 0.5 માઈનસ કરો 53 માંથી તો વળી પાછું આ જાય. તો આ સતત થતું જાય. 55.5 55.5 થી 58.5 58.5 થી 61.5 61.5 થી 64.5. તો આ સતત બની ગયું. હવે આનો તમે માઈનસ કરો 52.5 માંથી 49.5 માઈનસ કરો, h મળી જશે. સમજાય છે કે નહીં? એટલે આવી રીતના કરેલું હોય તો તમે આ ગેપ જે હોય ને એ ગેપ જેટલો થાય છે આ બધાની વચ્ચે આ તમે કર્યું છે તો એ જે ગેપ આવે ને એ તમારો h થશે. તો અહીંયા h કેટલો આવશે? 3. આ કના તો h 3 આવશે. તો આને 3 વડે ભાગો, આને 3 વડે ભાગો, આને 3 વડે ભાગો, આને 3 વડે ભાગો. તો અહીંયા આવશે 0, અહીંયા -1 -2 1 અને 2. તો મેં તો તમને પહેલેથી શીખવાડેલું છે ને, આવું લખવાનું નહીં. મેં તો તમને પહેલેથી કીધું અહીંયા શું મૂકવાનું? 0, અહીંયા 1, અહીંયા 2, બંને માઈનસ આપી દેવાનું, નીચે 1 2 પ્લસ આપી દેવાનું. મેં તમને કીધું છે આ વસ્તુ. તમને ખાલી ખબર પડી ગઈ છે અહીંયા 3 લેવાનો છે, 1 ગણીને જોઈ લેવાનું. બોલો ક્લિયર? ઓકે. હવે fi ui શું? તો fi ui 15 દુ કેટલા થશે? પછી 110 એકા 115 એકા 25 દુ 50. આનું ટોટલ બોટલ મારશો તો તમારો જવાબ આવશે 25. આનું શું કહેવાય? સિગ્મા fi ui. a ની જગ્યાએ શું લીધું બેટા? 57 લીધા હતા? હા 57. સિગ્મા fi ui કેટલો આવ્યો? સિગ્મા fi કેટલો હતો? ટોટલ નથી માર્યું? 400 છે. 100 200 300 400. આ સિગ્મા fi. તો સિગ્મા fi ની જગ્યાએ બેટા કેટલા? અને h ની જગ્યાએ કેટલા? બરાબર. તો અહીંયા આપણે કરીશું આવી રીતના 57 25 તરી 75 ભાગ્યા 400. और 75 भाग्या 400 करो भाई कितना થાય? 0.1875. ઓકે. તો આનો જવાબ આવશે 0.1875. એમાં 57 પ્લસ કર કેટલા થાય છે? 18. તો આ કંઈક આવું થાય 57.9. તો આપણો શું થયો ભાઈ? થોડો ઈઝી. તો આવું અસતત આવે તો ભરે નહીં જવાનું, આવું કરવાનું છે. થોડો ઈઝી. આ એક એક્સ્ટ્રા હતું કે જે કદાચ તમે પ્રેક્ટિસ ના કરો ઉતાવળમાં. ડન. આની પર ખાસ ધ્યાન આપવાનું છે. આવી રીતે મધ્યકના બધા દાખલા પૂરા થાય. બરાબર. બીજો લેક્ચર આપણે લઈશું પાઠ્યપુસ્તકમાં બહુલક આવે છે એટલે બહુલક. આજે બીજો પાઠ જે અપલોડ થશે, બીજો પાઠ આ પહેલો પાઠ છે એમાં મધ્યક મેં સમજાયું, બીજો પાઠ બહુલકનો એડ થશે, સાંજે અપલોડ થઈ જશે. બરાબર. પછી કાલે મધ્યસ્થ એડ થશે અને સાંજે નાના દાખલા એડ થશે. તો કાલના સાંજ સુધીમાં, કાલ રાત સુધીમાં તમને 4 પાઠ અપલોડ થયેલા મળી જશે. બરાબર. તો જોઈ લેવા.
ત્યાં સુધી જો તમે આ વિડીયો જોઈ લીધો હોય અને તમારે હજુ પણ પ્રેક્ટિસ કરી, મેં કીધું એ પ્રમાણે તમે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે તમને બીજા બધા વિષયોની IMP લિંક મળી જશે. બરાબર? એ પણ ના કરવું હોય તો મેં આના પેપરો મૂક્યા છે, પેપર શોધવા પડશે, એ કરી લેજો. ઇંગ્લિશના પેપર મૂકી દીધા 5, એ કરી લેજો વ્રજ એસાઇનમેન્ટના. અને આનું એક લેક્ચર મૂક્યું છે આપણે સંભાવના, એ જોઈ લેજો. બરાબર ને? આવનારા સમયમાં તમને બહુપદી, સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ આ ત્રણના વિડીયો તો આવી રીતના આખા બધી રીતના હું મૂકવાનો જ છું. બરાબર? તો જોઈ લેજો અને તમારી પહેલી પરીક્ષા સારી જાય, નવરાત્રીમાં એ સારું જાય બધું, એવી આશા રાખીએ છીએ.